ઓડિશાથી ટ્રેનમાં ગાંજાની થતી હેરાફેરીને રોકવા પોલીસ મેદાને છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક ઓડિશાવાસીને ઝડપી પાડ્યો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને લઈને સુરત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનની સામે આવેલા તિરુપતિ ઇન્ટરનેશનલ હોટલ સામેથી ઓડિશાવાસી રંજન ઉર્ફે પપ્પુ ત્રિનાથ ગોડાને ઝડપી પાડ્યો હતો. તેને ઝડપી લેતા તેની પાસેથી 3,32,000થી વધુની કિંમતના 33 કિલો 21 ગ્રામ ગાંજાનો જથ્થો તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મત્તા મળી આવી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે ઓડિશાથી ગાંજાનો જથ્થો દીપક મનોજ સવાઈ અને આકાશ સુદર્શન પ્રધાન કાનુ ઉર્ફે કનૈયા સન્યાસી પ્રધાન સાથે લઈ આવી સુરતમાં વિચિત્ર પ્રધાન ઉર્ફે કાલિયા બન્યુ પ્રધાને આપવાનો હતો. જોકે તે પહેલાં તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હોય. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આ જે ડ્રગ્સનું જે કેમ્પેન છે એ કેમ્પેનના ભાગરૂપે સુરતની અંદર જે ડ્રગ્સ માફિયાઓ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને આ બાબતે મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સાહેબનાઓ ડે ટુ ડે વર્કઆઉટ કરી રહ્યા હતા. દરમિયાન પીએસઆઈ ચિત્તે અને એમની ટીમને એક સ્પષ્ટ અને એક ચોક્કસ બાતમી મળે છે કે હાલમાં સચિન ખાતે રહેતો અને મૂળ ગંજામ જિલ્લા ઓડિશાનો રહેવાસી, એનું નામ છે રંજન ઉર્ફે પપ્પુ ત્રિનાથ ગોડા. આ પોતાના ગામ ગયેલ છે અને એના સાથીદારો મારફતે રેલવે મારફતે એ ગાંજો લાવનાર છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એના પર વર્કઆઉટ કરવામાં આવે છે. સરકારી પંચો સાથે રેલવે સ્ટેશનની આજુબાજુ વોચ કરવામાં આવે છે. એ દરમિયાન ગઈકાલે એને 5:30 થી 6ના સમયગાળા સવારના સમયગાળા દરમિયાન એને પકડી પાડવામાં આવે છે. એની પાસેથી ટોટલ 33 કિલો 210 ગ્રામ જેટલો માતબર રકમનો ગાંજો મળી આવેલ છે, જેની બજાર વેલ્યુ 3,32,000ની ઉપર થાય છે. તેમજ તેની પાસે રેલવેની ટિકિટ, આધાર કાર્ડ, ટ્રોલી બેગ, જે લાવનાર હતો જે બેગમાં લાવેલો હતો એ બેગ વગેરે કરીને મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આની સાથે જે મદદ કરનાર અન્ય જે આરોપીઓ છે એનું નામ છે દીપક સ્વાઈ, આકાશ પ્રધાન, કનૈયા પ્રધાન અને સુરતમાં સચિન ખાતે રહેતો વિચિત્ર પ્રધાન એને માલ મંગાવેલો હતો. આ 4 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને એને પકડવાની કામગીરી સુરત ક્રાઇમના અલગ અલગ ટીમો દ્વારા હાલમાં ચલાવી રહેલ છે. વધુમાં સુરતમાં ઘણા સમયથી ગાંજો સહિતની નશાનો કારોબાર થઈ રહ્યો છે, તેને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છાવરતવાની પણ ચર્ચાઓ અને આક્ષેપો થયા છે. તે સુરત ક્યારે નશામુક્ત થશે તે જોવું રહ્યું. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.